ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી। ચૂંટણીને પગલે પોલીસ હાઈ એલર્ટ મોડ પર છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે કુલ 1500 પોલીસ જવાનો, 150 ઉચ્ચ અધિકારીઓ અને 1000 હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનો મેદાનમાં ઉતરશે। આજ સાંજથી જિલ્લાભરમાં લોખંડી બંદોબસ્તની શરૂઆત કરી દેવામાં આવશે। ખાસ કરીને 210 જેટલા મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં વધારાનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે 57 જેટલી પોલીસ મોબાઈલ વાન સતત પેટ્રોલિંગ કરતી રહેશે। ગાંધીનગરના અલગ અલગ તાલુકા પંચાયત અને અલગ અલગ નગરપાલિકા ઇલેક્શનમાં લગભગ 1500થી વધારે પોલીસ કર્મચારી, 150 પોલીસ અધિકારી અને 1000ની આસપાસ હોમગાર્ડ અને જીઆરડી તૈનાત રહેશે। આ બંદોબસ્ત આજથી શરૂ થઈ જશે। આજ પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત વેચણી છે। કાલે સવારે સ્ટ્રોંગ રૂમથી બધા ઈવીએમ લઈને પોલીસ પહોંચશે પોલિંગ બૂથ્સ ઉપર, અને કાલે રાત્રે પણ પોલિંગ બૂથ ઉપર રોકાવશે અને પરમ દિવસે આખો દિવસ પોલિંગના દિવસ પોલીસ તૈનાત રહેશે। આ વર્ષે પોલીસ પાસે ટ્રેનિંગ એલઆરડી પણ છે, એના પણ બંદોબસ્તમાં ઇસ્તેમાલ કરવામાં આવી રહ્યા છે। લગભગ ગાંધીનગર જિલ્લામાં 57 પોલીસ મોબાઈલ પેટ્રોલિંગ રહેશે, જો અલગ અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરતા રહેશે। કોઈ કમ્પ્લેન્ટ આવે તો તુરંત એક્ટ કરશે।